કંપની ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ બનાવતી કંપની છે અને 50 વર્ષ જે થયા છે કંપનીને, એના ઉપલક્ષની અંદર અત્યારે આપણે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ આપણી સ્કૂલના આંગણાની અંદર, તો આટલો ઉત્સાહ લઈને પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર છે. સાથે શિક્ષકગણોનો પણ આભાર માનીશ કે આવું સરસ આયોજન કર્યું અને એક અમને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. હવે આપણે અહીંયા આગળ જે છે વક્તૃત્વ સ્પર્ધામાં 5 આજે હું તમને ખેતી વિશે ટૂંકમાં સમજાવવા જઈ રહ્યો છું. ખેતી એટલે કે ખેતરને લગતું કોઈ પણ કાર્ય. આપણો દેશ ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં સૌથી મોટો વ્યવસાય કૃષિ એટલે કે ખેતી છે. આપણા દેશમાં લગભગ 58% જેટલી વસ્તી ખેતી પર નિર્ભર છે અને આપણા દેશમાં 60% ગામડા છે જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આપણા દેશમાં ખેતી ખૂબ જ જૂના સમયથી ચાલી આવી રહી છે. માનવ સંસ્કૃતિની ખેતીનો વિકાસ એ ખૂબ જ સારો ગણાય છે. નહીંતર પહેલા માણસોને પશુઓને મારીને ખાવા પડતા હતા અને અત્યારે બધા ખેતી કરીને ખાઈ રહ્યા છે. ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. સૈનિકો આપણા દેશનું રક્ષણ કરે છે તેમજ ખેડૂતો ખેતી કરીને આપણા પેટનું રક્ષણ કરી રહ્યા છે. ખેતીના વાત કરીએ તો તેમાં તેના ઓજારો. ખેતીના ઓજારો છે હળ, પાવડો, કોદાળી, સમાર, ખરપિયો અને ટ્રેક્ટર, હાર્વેસ્ટર, કમ્બાઈન મશીન, કલ્ટિવેટર જેવા આધુનિક સાધનોનો પણ સમાવેશ થાય છે. ખેતી કરવાથી આપણને ખૂબ જ લાભ થાય છે અને તેની વિશે વાત કરીએ તો આપણી જીવન જરૂરિયાતની પહેલી વસ્તુ જેમ કે અન્ન, અને તે પણ આપણને ખેતીના મારફતે જ મળે છે. જો આપણે ખેતી નહીં કરીએ તો આપણને અન્ન મળશે નહીં. તેથી ખેતી ખૂબ જ જરૂરી છે. ખેતીથી આપણે વાર્ષિક આવક પણ ઊભી કરી શકીએ છીએ, જેનાથી આપણું ગુજરાન ચાલી શકે છે. ખેતી આપણે માટે ખૂબ જ જરૂરી છે. જો ખેતીના ગેરલાભની વાત કરીએ તો અત્યારે તમાકુની ખેતી પણ થાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જેનાથી કર્કરોગ, જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ, તે વધી રહ્યો છે. તેમજ બીજો ગેરલાભ જોઈએ તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ. તેના ઉપયોગથી પણ આપણા શરીરમાં ખૂબ જ રોગ ચાલી રહ્યા છે. આ કર્કરોગ પણ એક તેનું જ ઉદાહરણ છે. આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે આ રાસાયણિક ખેતી, તેમજ જમીનનું બંધારણ બગાડે છે. તેથી રાસાયણિક ખેતી પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ. તેમજ તેના પછી વાત કરીએ તો ખેતીના પ્રકારો. પહેલે વાત કરીએ સજીવ ખેતી, જેને આપણે કાર્બનિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખીએ છીએ. આમાં આપણે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી કરીએ છીએ, જેમ કે કુદરતી ખાતર, જેને છાણિયું ખાતર કહીએ છીએ. તેમાં આપણે પ્રાણીઓના મળમૂત્ર તેમજ વનસ્પતિઓના કચરાના વિઘટનથી તે તૈયાર કરવામાં આવે છે અને તે જમીનને સારું પોષક તત્વ પૂરું પાડે છે અને શરીરને રોગ થતો અટકાવે છે. બીજી પદ્ધતિ જોઈએ તો હાઇડ્રોપોનિક પદ્ધતિ. અત્યારે વધતા જતા શહેરીકરણના કારણે આપણી જોડે ખેતી કરવા જગ્યા રહી નથી, અથવા જગ્યા રહી છે તો પણ ચીલાચાલુ ખેતીથી આપણને કાંઈ વધારે લાભ થતો નથી. તેથી હાઇડ્રોપોનિક પદ્ધતિ એ ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ખેતી માટે માટી જરૂરી છે, પણ આ હાઇડ્રોપોનિક એક એવી પદ્ધતિ છે જેમાં ખેતી માટે માટીની જરૂર પડતી નથી. હાઇડ્રોપોનિક પદ્ધતિમાં આપણે દેખીએ એક ગ્લાસ અથવા બોટલમાં છોડ મૂકો, તેમાં થોડા દિવસો પછી મૂળ બેસે છે. તેથી આપણે સિદ્ધ કરી શકીએ કે આમાં માટીની જરૂર નથી. આ ખેતી કરવાથી આપણને 90% પાણી બચે છે, તેમજ નીંદણ ઉગતું નથી. આમાં દવાઓની જરૂર પડતી નથી. આપણને અન્ય લાભો પણ થાય છે, જેમ કે આ ખેતી કરવાથી આપણે વગર સિઝને વનસ્પતિઓ ઉગાડી શકીએ છીએ. અને અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખેતી એટલે શું એ તમને બધાને ખબર જ હશે. ખેતીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પણ તમને ખબર હશે. પહેલાના જમાનામાં આદિ માનવો શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યાર પછી શોધ થઈ અગ્નિની, અને અગ્નિની શોધ થયા પછી થઈ ખેતીની. માનવીની 3 જરૂરિયાતો છે: હવા, પાણી અને ખોરાક. હવા અને પાણી તો આપણને કુદરતી રીતે મળી રહે છે, પણ ખોરાક એ ક્યાંથી લાવવો? એ માત્ર આપણને ખેતીથી જ પ્રાપ્ત થાય છે. માનવીય જરૂરિયાતો તો ઘણી જ છે, પણ તેમાં ખોરાક જેટલી જરૂરિયાત ઉદ્ભવે છે ને એટલી જરૂરિયાત શેમાંય નથી. તમને કહી દઉં
બધા જ વિદ્યાર્થીઓ એક ખેડૂતના દીકરા છે. તેમના પપ્પા ખેડૂત નહીં તો તેમના દાદા ખેડૂત નહીં તો તેમના પરદાદા એક ખેડૂત જ છે. તમને એ પણ કહી દઉં કે એક ખેડૂત બનવામાં કોઈ સંકોચ નહીં હોય. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતો પર વધારે કર નાખવામાં આવતા. ભલે પાક સારો થયો હોય કે ન હોય, પણ તેમના પર કર વધારે જ નાખવામાં આવતા. તેથી તેમને ખૂબ જ મુશ્કેલ થવા લાગી અને તેથી તેઓ ખેડૂત બનતા અચકાતા હતા. પણ હાલના જમાનામાં એવું નથી. હાલના આધુનિક યુગમાં ખેતી કરતા ખેડૂત સંકોચતા તો નથી અને તેમને ખેતી કરવી ખૂબ સરળ પણ રહે છે. હાલના યુગમાં સરકાર તેની સહાય પણ આપે છે ખેતી કરવામાં. પહેલાના જમાનામાં ખેડૂતો ખેતી કરતા ત્યારે જૂની ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ થતો, જેવી કે હળ, અને હાલના આધુનિક યુગમાં ટ્રેક્ટર, થ્રેશર અને ડીગર દ્વારા ખેતી આધુનિક રીતે થાય છે. અને હાલમાં પાક ઉગાડતા 3 મહિના લાગે છે, પણ 3 મહિના કેમ નીકળી જશે એ ખેડૂતને ખબર પણ નથી પડતી. કારણ કે હાલના આધુનિક યુગમાં ટ્રેક્ટર, ડીગર, થ્રેશર એક એવી સાધનો છે કે જેના કારણે ખેડૂતો ખેતી ઝડપથી કરી રહ્યા છે. તેમને પાક પણ સારો મળી રહ્યો છે. હાલની નવી પદ્ધતિ ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ દ્વારા ખેડૂતો ખેતરમાં પાણી ઝડપથી પહોંચાડી રહ્યા છે. ખેડૂતો ખેતી કરે છે તેનાથી અનાજ પ્રાપ્ત થાય છે અને એ અનાજ તેઓ શાક માર્કેટમાં વેચવા જાય છે. પરંતુ તેમને તેટલો ભાવ મળતો નથી જેટલો ભાવ બજારમાં હોય છે. તેમને તેટલો ભાવ નથી મળતો કારણ કે તેમને અવળ સમજીને તેમને છેતરી લેવામાં આવે છે. જ્યારે આ ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે ને ત્યારે હજારો લોકો ભૂખ્યા મરશે. જ્યારે આ ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે ને ત્યારે હજારો લોકો ભૂખ્યા મરશે. એક ડોક્ટરનો પુત્ર ડોક્ટર, એન્જિનિયરનો પુત્ર એન્જિનિયર, વકીલનો પુત્ર વકીલ, તો ખેડૂતનો પુત્ર ખેડૂત બનતા કેમ અચકાય છે? ખેડૂત ભણીને કે તમને ખબર ના હોય તો કહી દઉં કે ખેતી એક સૌથી મોટો બિઝનેસ છે. સૌથી મોટો બિઝનેસ હોય ને તો ખેતી. તેમાં આપણને વધારે આવક મળી શકે છે. એક સૈનિક દેશની રક્ષા કરે છે તો એક ખેડૂત તે દેશના નાગરિકોના પેટની રક્ષા કરે છે. એક સૈનિક 24 કલાક ડ્યુટી કરીને સરહદની રક્ષા કરે છે તો એક ખેડૂત લોહી રેડીને જમીનમાં કામ કરીને ખેતી કરીને પાક ઉત્પન્ન કરે છે અને તેનાથી તમે પેટ ભરો છો. એક સૈનિકને દેશનો રક્ષક કહેવામાં આવે છે તો એક ખેડૂતને જગતનો તાજ કહેવામાં આવે છે. તેથી તો બંને શબ્દોના નામ સાથે લેવામાં આવે છે. જય જવાન, જય કિસાન. એગ્રીકલ્ચર ઇઝ નોટ ગોડ, ઇટ ઇઝ લાઈફ અવર. અસ્તુ. થતી હોય કોઈ દિલેરીની વાત, પ્રથમ પહેલા યાદ આવે જગતનો આધાર. મોર ખાય ચોર ખાય ભરે સૌનું ભાણું, તોય હરખથી કહેતો જે અંતે વધે મારું. મહેનત કરીને જે અન્ન ઉગાડે છે પોતાનું પછી પણ પહેલા આખા સમાજનું પેટ ભરે છે. પરિશ્રમ અને ઈમાનદારીના આ મસીહાને આપણે ખેડૂત કહીએ છીએ. મિત્રો, દિવસમાં 3 ટાઈમ જમવાનું મળી રહેતું હોય ને તો ભગવાનને પછી પણ પહેલા ખેડૂતને યાદ કરજો કે જેના ખેતરમાંથી આ અન્ન આવ્યું હતું. પ્રાર્થના કરજો કે જેના ખેતરમાંથી ખેડૂતો આપણા સુધી અન્ન પહોંચાડે છે તો તેમના છોકરાઓ ક્યારેય ભૂખ્યા ન સૂવે. પોતાની પરવા કર્યા વગર તે દિવસ રાત અન્ન ઉગાડે છે. ધન્ય છે ધરતીના આ પુત્રને જે હર ઘરમાં ખુશીઓ છલકાવે છે. વાત સમજમાં ક્યારેય ના આવી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, પણ એને ઉગાડવાવાળો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. ભગવાનનો ન્યાય કેવો અજીબ છે. ખાવાવાળાને સુરક્ષિત રાખે છે અને ખવડાવવાળાને તકલીફમાં. પરિશ્રમ એની મિસાલ છે, પરંતુ કરે જ એના ઉપર નિશાન છે. ઘર ચલાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દે, બીજું કંઈ નહીં. ધરતી પુત્ર કિસાન છે. એક ખેડૂતનું જીવન આદર્શ હોય છે, જેમાં પરિશ્રમ, ત્યાગ અને સંતોષ હોય છે. મારું ભારત મહાન છે કારણ કે મારા દેશની ઓળખ એક કિસાન છે. ડોક્ટર, વકીલ કે એન્જિનિયરની તો ક્યારેક જરૂર પડે છે, પણ એક ખેડૂતની તો દિવસમાં 3 ટાઈમ જરૂર પડે છે. એ ખેડૂતને આપણે કેવી રીતે ભૂલી શકીએ? ખિસ્સા છે ખાલી ને સપનાઓ અમારા લીડમાં છે. વાવ્યા છે ખેતરોને આબાદી એમની ભીડમાં છે. પ્રાર્થના વરસાદે બચવાને દુશ્મન છુપાયેલો તીડમાં છે. વાત સમજમાં ક્યારેય ન પડી કે આજે દરેક કિસાન ચીડમાં છે. એક ખેડૂતની વેદના દર વર્ષે કોઈને કોઈ ઠોકર ખાઉં છું. ક્યારેક વરસાદના વારથી તો ક્યારેક તેજ તુફાનથી, ક્યારેક પાકના દામથી તો ક્યારેક તીડ અને જીવાતોના પ્રહારથી. પણ શું કરું, હું રહ્યો એક ખેડૂત પોતાની જાતે જ ઊભો થાઉં છું. કારણ કે હું જન્મથી જ આત્મનિર્ભર છું. ભારત જેવા કૃષિ પ્રધાન દેશોમાં ખેતી ઉપર આખું ગ્રામ્ય સમાજ નભે છે. મોંઘવારીના ચક્કરમાં ખેડૂતનું જીવન આજે એવું પીસાઈ રહ્યું છે કે તેની ઉપજની કિંમત મહેનતના પ્રમાણે નહીવત છે. અસ્તુ. અહીં ઉપસ્થિત શિક્ષકશ્રી અને મારા વહાલા ભાઈ બહેનો, આજે હું ખેતી વિશે
પરંતુ ખેતી વિશે તો એવું કશું જ નથી. ખેતીમાં થોડુંક બગડે તો વધારે બગડે. તેથી ખેડૂતો ખતરા છે. જૂની કહેવત હતી કે ખેડ ખાતર અને પાણી લાવે નસીબને તાણી. પરંતુ અત્યારે થોડું કઠિન થઈ ગયું છે. ખેડ ખાતર પાણી અને મહેનત લાવે નસીબને તાણી. પહેલા ખેડ કરો, પછી ખાતર નાખો, પછી પાણી પાવો અને પછી મહેનત કરો. તેથી કરીને ફળ મળશે. છેલ્લે હું બસ એટલું જ કહીશ. હવે હું એટલું કહી શકું કે એગ્રીકલ્ચર ઇઝ અવર એગ્રીકલ્ચર. જો આવનારા ભવિષ્યમાં બજારનો માલિક હશે તો માત્ર ખેડૂત જ. છેલ્લે હું બસ એટલું જ કહેવા માંગીશ કે आज पता काला कितना स्टूडेंट गए थे एक आदर से तो मैं नाम पाता पापा देखो दिव्या બાકીના નામ बात